તો વાળી હોતે નહીં ખા સમાઈ ગયું. જો મમ્મી બનાવે છે માવો કે પેંડા. મામાને શું બનાવવાનું? રવા માવાના. રવા માવાના લાડવા બનાવવાના છે. લાડવા બનાવી તો વગર તાપે બીબોડા લેજો. એ નહીં આગળ ઘી નીકળ્યું તો તારે જવું પડે એટલે એલી માથે એટલું ઘી થઈ ગયું. બોય પોહી ગયું આ બધું ઘી બેસી હો આમાં ભીના એટલે આ ગામડાના ભીના ઘી ને એ દૂધ ને તારે હોય જોરદાર ઘાટા ઘાટા. સવારમાં બકડી ચડાવી દીધું છે માવાનું. માવો બનાવવા મહેનત થાય પણ આમ સારું ને એ ઘરનું. હા ભગવાનને ધરવા માટે. અને મમ્મી કઈ બહારનું ખાતા નથી એટલે એને ખવાય. હવે થઈ જવા આવ્યો છે ને. જો આજ છે ને મમ્મી બનાવે છે લાડવા. એટલે એમાં આવી રીતે બદામ નાખવાનું છે. આખી બદામ રહી એને આવી રીતે છે ને અડધી કરી દેવાની. એટલે આખામાં એવી રીતે એક 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 ચોટાડવાની. એમાં તમને બતાવું મમ્મી લાડવા બનાવે છે. બની ગયા. ચાલો જમવાનું થઈ ગયું છે રેડી. આ છે રવા માવાનો લાડવો, ગુવારનું શાક, આહા પાકેલું જીભડું. આમ જો ઘાટી ઘાટી દેશની સાઈડ દેશની છાશ ખાટી અને ઘાટી. ચાલો ગાઈસ જમવા. ચાલો જમવા. જોરદાર બની રહ્યું છે હો. આને કહેવાય રવા માવાના પેંડા. માવો રવો પ્લસ ચાસણી ખાંડની એક નંબર આઈટમ બને. અને મેં ઉપર નાખવાની ઓલી બદામ. લે મમ્મી વાળ તો ખરા મમ્મી એક. અલે મુનાભાઈ શાખવા દે મુનાભાઈ દે બિચારાને આલીને રાખે દે. હાલો મુનાભાઈ ખાવા. સુરતનો ટાઈમ ન હોય, દેહ મારો દેહનો ટાઈમ હશે નહીં. અમે થોડા વાણિયા છીએ. એ બોલી બદામ તો લઈ લે નહીં ના. હાજી વાત લો અરે દે તો ખરી નહીં દોડી. જી હા મમ્મી ઘી બતાવી દો. મુનાભાઈ લાડવો. મુનાભાઈ વહી ગયા. 1 કિલો રવાનું 40 રૂપિયા. હા અને 500 ગ્રામ ઘી નાખ્યું. 400 રૂપિયાના. હા હે 500 ગ્રામ ઘી પછી 1 કિલો ઉપર ખાંડ હતી. 1.5 કિલો ખાંડ હતી. માવો પણ હજી નથી કઠણ થતું ભાઈ. થઈ ગયું જો મમ્મી કઠણ. આમ જો આ ઓલું થઈ ગયું. આગળ મોકું પડે. ફૂકાઈ ગયું. આમ જો ઘી છે ને ઘી આ હોઈ લે નકર ઘી બાય કાઢવું છે ઘી ને. આમ જોજી આગળ આમ જો ઘી હોય ને તો મીઠું લાગે કા. બહુ મીઠું લાગે છે બાપા. બહુ મીઠું લાગે તો મીઠાની કઈમાં તો નાખવાનું કલાક. આમ જોજી આ બાય નીકળે છે ઘી. આ શું કામનું? તો રહેવા દે ફૂકાવા દે. આ ઘી અંદર એવો કઈક રસ્તો હોય તો બતાવજો, કોમેન્ટ કરજો. જેને આવડતું હોય હો પાછું. નગર બધું બહાર છે. ભાઈ તું તો કઈ ખાતી બદામ એટલે હવે કઈક નો વાવા મળ્યો હરખો છે તો એમ કેમ છું? તે કઠણ નહીં. આને કહેવાય માલ. એવા ફટી ગયો માલ મમ્મી. તોય નથી ઉપર ખાલી મૂકી દે તો નીકળી જાય. પણ આવી રીતે ડેકોરેશન કરાય, શીખી લેજો.
દબાવીશ ને તો ફાટી જાય છે. આમ તો ભાઈ સીતું બહુ તૂફાન પણ વગાડ મમ્મી હાવનું તો મમ્મી થાય તો નીકળી જાય અહીંયા તારું નીકળો આમ હારું સીધું પાછું તો વિડિયો ઉતારે છે હાવ ગોબડી મેં તો એમ કે કઈ તો વિડિયો ઉતારે આમ આમ જો તો ડોકું કાઢે છે આવા દેજો આવા દેજો જો બિલાડીને એટલા પેંડા ભાવ્યા છે ને એટલે બિલાડી કેવી આવે છે મમ્મીને સુગંધ કેવી આવી છે તો જો ઈ જો પૂછડી તો જો પટપટ આવી તો બેહી ગઈ છે એક અહીંયા બેઠી ને એક અહીંયા બેઠી છે એક ખાવા આવે છે ને એક ધ્યાન રાખવા બેઠી છે કોની જીત થાય જોઈ લે તમે આવા દેજો જો જોઈ પૂછડી તો પટપટ આવે જો ધીમે જો તરાપ મારવાની છે જો આમ ગઈ છે ક્યાં ગઈ ત્યાં મમ્મી વાંતર હંતાવીને રાખવા જો હવે આવી છે ગોતે છે ખાવાનું રસોડામાં મૂક્યું છે એ બારીએ ચડી રસોડામાં મૂક્યું છે ને રસોડામાં બારીએ ચડીશ ને સુગંધ આવે છે એને બારી બંધ કરી દીધી છે મમ્મીએ જોઈ લો આ તો ખુલ્લી છે મમ્મી જો આન ફેરો આવી ગયો છે માલ તો મેં વાંચી દીકોડીને ઘરે સોડા પીવા અહીંયા બધે વારા ફરતી વજન કરવાનું ચાલુ હાલો 1 પેલા હું કરી દઉં 55 કિલો યો બાપા ખોટો છે કાટો છેડ ચાલ તો તું આ તેરી વાહ વાહ આ 52 છે મારે વધારે જ છે અંદર આડે હાલે તી કુડી વજન કરવા આવ 55 થઈ ગયા છે 9 કિલો વધી ગયો 52 હતો ના નિકલ ને બોલ આજ વજન કરવા આવ ઈ કાટો હલી જાય છે ન ખાલતો જોજી નથી પણ નથી હાલતો અમારો કેમ હલી માં દાડો પીસ જ થયો છે નથી હાલતો ભાઈ પણ એ વજન ઉપર ઊભી રહે ને એટલે હાલતું હતું. કીધું બાપા તાર મામા મામા ભલે ને કે પણ આમ નથી હલતો રેડી જ છે રેડી જ છે પણ 40 મારો 42 થાય સમજો પૂછડું મારું પણ આમ જો 46 જ થયો 36 36 જ થયો 42 સરકારીએ કરાવ્યો હતો સરકારી નો ખોટી નો હોય સરકારી નો ન થાશું હાચી હાચી બેન કે બેન પ્લીઝ આવે ને તો કહી જાવ કે બધા બેઠા મેં કીધું બેન અમારે આવે જ છે દરરોજ પણ તમે મૂંઝાવો બસ 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 આ બસ ભાગે પડતું ભાગે પડતું બધાને આવવાનું છે ઈ કે તો સારું બેન તાર મમ્મી નો 50 હતો ને તેથી તેનો એનો 50 થયો ને મારે 52 થયો તો કોને ખબર તો આખા ગ્લાસ તો ભરાઈ દેજો તો એ કે નથી એ હેતી કુડી તો ખોટની છે ને ઢોળમાં હેતી કુડી ખોટની છે ટીપો વયો જાય છે ઓલા ભાગે ભરતું મારે નથી જોતી હું પીતી જ હોય તે તો નથી પીતી લઈને દે આખો ભરતે મારે જો સુરતમાં નથી મળતું તોય વધારે હાથમાં બાંધી એટલે મારે અમે આવા સ્પર્ધા કરે કાસી તું ત્યાં તો બ્લુ જ છે આવો જ છે એમ કા મોલમાં લીધા મોલમાં લીધા હવે પણ આલે આવશે એવી કોણ પાર્ટી હો રહી है તો કેલમ સાલીમ ચડાવે હાથે ટેકડે પાતળી વાળું લેખું તે ઈ બીજી વાડી હતી બીજી નીકળી આ પાતળી વડી છે ત્યાં ધરતી ના ધોળા ગેસ નથી ગાય આ ચીજ તો બતાય આ ખાલી કરીને પહેલી સોડા પીધી આઈ સોડા પીધી અમે તેજુનું ઘર બગીચો તેજુનો બગીચો છે
હે? દિવસમાં બબે વાર જો સવારનો વ્લોગ શરૂ થયો ને ત્યારે માવો ઉતરતો હતો અને અત્યારે સાંજે માવો વૈસે એકવાર પેંડા બની ગયા અને બીજી વાર બનાવવાના છે નિકુલ હાટું બધાય હાટું. તો અત્યારે પડી ગઈ છે સાંજ અને મોર બોલવા માંડ્યો છે. તો આજનો વિડીયો બસ આટલો જ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાય.